અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને એસઆઈઆર બાબતે કાર્યક્રમ યોજાયો હતો। ધોળકા ખાતે મધ્ય વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્નેહ મિલન સમારોહ અને એસઆઈઆર બાબતે ચર્ચા વિચારણા કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અયુબ ખાન પઠાણ, ધોળકા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસના આગેવાન નાનુભાઈ મકવાણા, ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા તથા મહિલા કોંગ્રેસના અગ્રણીઓ ધર્મિષ્ઠાબેન ચૌહાણ, વૈદાબેન પાનારા, ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર મંસૂર ખાન તાલુકદાર, ધોળકા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ફિરોઝ ખાન પઠાણ ઉપરાંત બાવલભાઈ ખંડવી, ભાર્ગવભાઈ અમીન, ભાસ્કરભાઈ પટેલ, રફીકભાઈ મોદન, અહેમદ હુસેન, પૈચા શેઠ, ઇસ્માઇલભાઈ ઓયલવાળા ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ મધ્ય વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા એક સ્નેહ મિલનનો કાર્યક્રમ હિનાબેન મકવાણાના ત્યાં ગોઠવવામાં આવ્યો હતો અને સૌ નવા વર્ષે એકબીજાને હળી મળીને સાલ મુબારક અને જય શ્રીરામ કીધા હતા। એ પછી અમે અત્યારે હાલ એસઆઈઆરનું કામ ચાલે છે, એની પણ અમે ખૂબ સરસ મજાની ચર્ચા કરી હતી। એમાં અમારા આગેવાન તરીકે અયુબ ખાન ને મંસૂર ખાન ને બધા હતા અને સરસ ચર્ચા કરી અને બધાએ કામની વહેંચણી કરી અને દરેક મોહલ્લા અને વિસ્તારની અંદર કોંગ્રેસના કાર્યકરે એને મદદરૂપ થવું એવી વાત કરી અને અમે છૂટા પડ્યા। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।